Start recording. આજે 17 ઓગસ્ટ અને આજથી જ મઘા નક્ષત્રનો પ્રારંભ થયો છે. આ નક્ષત્રમાં વરસાદ આવે તો એ પાણીને સુકન ગણવામાં આવ્યું છે, કારણ કે આ પાણીમાં દવાથી પણ વધારે ગુણ છે. દવા જેટલું જ આ પાણી કામ આવે છે. બધી જ બીમારીઓ દૂર થાય છે અને સ્કિન પણ એકદમ ચમકદાર બને છે અને પાચન શક્તિ પણ એકદમ મજબૂત બને છે. શારીરિક અને માનસિક બંને પ્રકારની બીમારી દૂર થાય છે. આ પાણીથી સ્નાન કરવાથી મન તથા મગજ મજબૂત બને છે, તણાવ મુક્ત થાય છે, નિર્ણય શક્તિ ખીલે છે. આ પાણીને કેવી રીતે ઝીલવાનું? તો જ્યારે વરસાદ આવે ત્યારે ખુલ્લી જગ્યાએ ઘરમાં તમે મોટા વાસણ એકઠા કરી અને પાણી ભરો અને પછી એ જ પાણી સ્વચ્છ બોટલમાં ભરી અને ખુલ્લી હવામાં મૂકો કે જ્યાંથી પાણીને હવા મળી રહે. રોજ આખું વર્ષ તમે સ્નાન કર્યા પછી જે રીતે ભગવાનનું પાણી પીવો છો, ભગવાનને અભિષેક કરેલું પ્રસાદીભૂત થયેલું પાણી પીવો છો, એ જ રીતે આખું વર્ષ મઘા નક્ષત્રમાં તમે જે પાણી ઝીલ્યું છે એ પાણી પીવો અને સ્વસ્થ રહો, નિરોગી રહો. બસ આજથી જ શરૂ થયું છે. જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે તમે અચૂકથી વરસાદનું પાણી ઝીલો અને સ્વસ્થ રહો. હા, એક હિન્ટ આપું છું કે આજકાલ આપણે આપણી સુવિધા માટે જમીનમાં ખૂબ જ ઊંડા ટાંકા બનાવ્યા છે અને એમાં વરસાદનું પાણી આપણે સંગ્રહી શકીએ છીએ, પરંતુ એ પાણી આપણે પીવાનું છે, પરંતુ એ મઘા નક્ષત્રનું પાણી નહીં ગણાય, કારણ કે તે નેવા દ્વારા ભરાયેલું પાણી છે. કોઈ નેવા નીચે આપણે વાસણ મૂકવાનું નથી. સીધી રીતે જે ખુલ્લી જગ્યામાં વરસાદ પડે છે ત્યાંથી જ પાણીને ઝીલવાનું છે. એ ખાસ યાદ રહે. જય સ્વામિનારાયણ.